બોટાદના વોરાવાડમાં જર્જરિત ઇમારતથી લોકો પરેશાન થઈ ગયા છે। આ જર્જરિત ઇમારત જો અચાનક તૂટી પડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? બોટાદ જિલ્લામાં સિઝનનો માત્ર 20% જેટલો વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં સારો વરસાદ પડવાની આશા છે, પરંતુ જો ધોધમાર વરસાદ પડે તો બોટાદની જર્જરિત ઇમારતોનું શું થાય તે એક મોટો સવાલ છે। આવા જ એક સવાલ સાથે બોટાદમાં ભાવનગર સર્કલ વોરા સમાજની વાડી પાસે આવેલ જર્જરિત ઇમારત સ્થાનિક રહીશ માટે જોખમરૂપ બની રહી છે। નગરપાલિકા તંત્રને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી નથી। આ ઇમારત વર્ષોથી વોરા સમાજની પ્રોપર્ટી રહી છે, પરંતુ સમાજના અગ્રણીઓને આ ખંડેર ઇમારતની દરકાર નથી। ત્યારે સ્થાનિક રહીશ અનીશભાઈ માકડ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને જો આ ઇમારત અચાનક તૂટી પડે તો જાનહાનિ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ જર્જરિત ઇમારતને તોડવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી। કેટલા ટાઈમથી એમના અંદર અઘોસર જેવું અડધું પડી ગયું છે, જીવ જંતુ રહે, સાપ એરું એવું નીકળે, આ છોકરા નાના રમતા હોય આજુબાજુમાં તો ધ્યાન આપતા નથી, પાડવા આવતા નથી, સાવ પાડી દે, જમીનદોસ કરી દે તો વાંધો ન આવે ને। લેખિતમાં જાણ કરી કે કેમ? હા, અમે લેખિતમાં જાણ કરી છે, અરજી કરી છે। આપની શું માંગ છે? આ પાડીને જમીનદોસ કરી નાખે તો અમારે શાંતિ, વરસાદ આવે આ આવે તમને બીક લાગે। અધિકારીઓ કોઈ જોવા માટે આવ્યા છે? ના, કોઈ આવ્યું નથી। નસીમબેન માંકડનું કહેવું છે કે આ ખંડેર મકાનની બાજુમાં અમે રહીએ છીએ, ત્યારે અમારા બાળકો અહીં રમતા હોય તો તેમજ અવરજવરનો આ રસ્તો હોય તો આ મકાન પડવાનો અમને ડર લાગે છે। અવારનવાર નીકળતા જીવજંતુઓથી પણ ખૂબ જ જોખમ રહેલું છે, ત્યારે ખંડેર મકાનને જમીનદોસ કરી દેવું જોઈએ। નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ અધિકારી અહીં તપાસ માટે આવ્યા નથી। ત્યારે આ મકાન પડશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। શું નામ છે તમારું? અનીશભાઈ। શું તમારો પ્રશ્ન છે? આ મકાન પડે એવું છે, કોઈ જાનહાની થઈ એનો ઓલું કોણ? કેટલા સમયથી આવું છે? આ લગભગ 4-5 વર્ષ થયા। આ તમે રજૂઆત કરી છે કે? હા, નગરપાલિકામાં રજૂઆત કરી છે, એને લખિત આપ્યું છે અમને, એને આપીને નકલ અમને આપી છે, એ કે આવી જશે, હજી કોઈ આવ્યા નથી। કેટલા સમયથી તમે રજૂઆત કરી? 4 મહિના થયા અને 8 દી પહેલાં જઈ આવ્યો। એટલે આ મકાન પડી જાય એવું લાગે છે તમને? જોવો ને સાહેબ, તમને એટલે દેખાડું છું। એટલે શું આમાં તમારી માંગ શું છે? અમારી માંગ છે આ જમીન દોષ કરી નાખે અને કોઈને જાનહાની ન થાય એવું કરી નાખે તો ઘણું। આ મકાનના માલિક કોણ છે? આ મકાનના માલિક ખોજાઈ બોર્ડિંગવાળા છે, એને તમે જાણ કરી છે? એને અમે જાણ કરી છે કે એને એમ કીધું તમે ગોતો, તો અમારે ક્યાં ગોતો એવા? એટલે આ નુકસાન આ પડે તો નુકસાન થયું છે? થાય જ ને સાહેબ, આ છોકરા રમતા હોય, અમે પડખે રહેવી છીએ, બાજુમાં મકાન છે, એમને હાલવાનું ચાલવાનું બધું